એક જણાના વાળ બહુ ખરે એટલે મારી આગળ આવ્યો, મને કે હસમુખભાઈ વાળ બહુ ખરે છે, એના માટે કોઈ તમે જાણતા હોય દેશી ઉપચાર તો? મેં કીધું જો ભાઈ, વાળ ખરવાના બે પ્રકાર છે. મને કે એમાંય બે પ્રકાર? મેં કીધું હા. તારા વાળ ખરે છે કે તૂટે છે? મને કે ઓ તારી, ખરે છે અને તૂટે છે, આ વળી નવું લાયા, એ કેવી રીતે? મેં કીધું જો સાંભળ, તારા વાળ મેલા હોય, માથું જોયું ના હોય અને ચીકણા થઈ ગયા હોય, અને પછી તને ખંજવાળ આવે અને માથામાં તું ખંજવાળતો હોય આમ, અને જે દ્રશ્ય નીચે જોવા મળે, વાળ પડ્યા હોય, એને વાળ ખર્યા કહેવાય. અને કોક દિવસ તારી પત્નીનો મૂડ જાય અને તારા ઉપર સવાર થઈ જાય, વાળ ઝાલી અને ખેદાન મેદાન કરી નાખે, તો એનો વાળ તૂટ્યા કહેવાય. એટલે હવે તું મને એમ કે તારા વાળ ખરે છે કે તૂટે છે, એ પ્રમાણે હું દવા બતાવું. તે માથું ખંજવાળવા માંડ્યો અને મને કે હસમુખભાઈ, કોક દિવસ વાળ ખરે છે અને કોક દિવસ તૂટે છે. સમજદાર બધાય સમજી ગયા હો. અમારે હકલો બહુ ટેન્શન મરે, હકલાની બહુ હકલી બહુ જ ટેન્શન મરે. એટલે હકલી એના ડૉક્ટર આગળ લઈ ગઈ કે ડૉક્ટર સાહેબ જુઓ ને, કે આ મારા ધણીને કે એટલું બધું ટેન્શન છે કે ઘરમાં જમવા બેઠો હોય તો કોળીઓ આટલે અટકી જાય અને વિચારમાં ખોવાઈ જાય. ડૉક્ટર કે ના હોય, હા કે જમતા મારે એમને યાદ કરાવવું પડે કે તમે જમવા બેઠા છો, એટલું બધું ને ટેન્શન હોય કે રાતે ઊંઘી ગયો હોય તો ઝપકીને જાગી જાય અને પછી સવાર લગી ઊંઘે જ નહીં, એટલું બધું ટેન્શન છે. એટલે એને કંઈક એવી દવા આપો કે સારું થઈ જાય. એટલે ડૉક્ટરે તપાસ કરી, અમુક પ્રશ્ન પૂછ્યા અને પછી ડૉક્ટરે નાની 10 પડીકી આપી. કીધું કે આ પડીકી આપજો. હકલી ઉતાવળમાં પડીકી અને હકલાન બેયને લઈને બહાર નીકળી ગઈ. દવાખાનાની બહાર જઈ અને પછી હકલીને યાદ આવ્યું કે ડૉક્ટરે પડીકી તો આપી, પણ હવે આ કેવી રીતે, પાણી સાથે, દૂધ સાથે, અને ક્યારે લેવાની, કેટલી લેવાની, આ તો પૂછવાનું ભૂલી ગઈ. એટલે દોડતી પાછી આવી અને આવીને ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ, આ પડીકી મારા હકલાને ક્યારે કેવી રીતે આપવાની, કે ઊંઘવાની? ડૉક્ટર કે હકલાને નથી આપવાની, આ ઊંઘવાની પડીકી તમારે લેવાની છે. તમે સૂઈ જશો ને તો હકલાનું ટેન્શન ઓછું થઈ જશે. પૂરો હમણાં એના યુવાન દીકરાનું જેકેટ તપાસતો હતો. વેમ પડ્યું છે એને, કારણ કે ગામના ચોરે ડાયરો બેઠો હોય ને, એમાં બધી સારી વાતો થતી હોય. ગામના ચોરે જે બેઠા હોય ને, હા, એમાંથી એને વાત મળી હશે કે તારા છોકરાના લખણ હમણાંથી સારા નથી. એટલે પૂરો એના યુવાન દીકરાનું જેકેટ તપાસતો હતો. તે જેકેટમાંથી હકીકતમાં એક બિસ્ટોલનું પેકેટ મળ્યું અને એક 18 વર્ષની ઉંમરની છોકરીનો ફોટો નીકળ્યો, 18 ઉંમરની. અને આ જોઈ અને કાયો થઈ ગયો અને ભૂરો તો સીધો થીબ્બા જ મંડ્યો, ધનાધન મારવા જ મંડ્યો. એનો છોકરો કે પપ્પા સાંભળો તો ખરા, કાંઈ નહીં, કે આવા તન જા, કે આટલી ઉંમર હજુ તો પૂરો તું પરિપક્વ થયો નથી અને તારા જેકેટમાંથી બિસ્ટોલનું પેકેટ અને આધેડ યુવતીનો ફોટો મળે, શરમ નથી આવતી? કે પણ પપ્પા સાંભળો તો ખરા, દે. એની મમ્મી જોઈ ગઈ, સાંભળો તો ખરા, કે એ કાંઈક કહેવા માગે છે, કે આ તમે દે કરો છો, પહેલાં એને સાંભળી લો કે જેકેટમાંથી બિસ્ટોલનું પેકેટ અને છોકરીનો ફોટો મળ્યો, પણ એને સાંભળો પહેલાં, કે હા, કે બોલ, શું કહેવા માગી છી? તો એના છોકરાએ ચોખવટ કરી કે મમ્મી, આજ સવારે મારું જેકેટ સુકાયું નહોતું ને, એટલે હું પપ્પાનું પહેરી ગયો હતો. પછી તો મમ્મીએ
ભૂરાની આરતી ઉતારી, એને ધોઈ નાખ્યો. બિસ્ટોલનું પેકેટ અને ફોટો. મારા દીકરા ઉપર મને વિશ્વાસ છે, પણ એના બાપ ઉપર નથી. ભાઈ ઘણી જગ્યાએ આવું થતું હોય હો. ઘણી વાર જોજો, બેરો માણસ હોય ને ઓછું સાંભળતો હોય, એનો અવાજ ઊંચો હોય. બેરો ઉતાવળથી ઊંચા અવાજથી બોલતો હોય. શું કામ? એને એમ કે સામેવાળો સાંભળતો નહીં હોય. એટલે એક બેરો જમાઈ, એના સસરા બીમાર પડ્યા, અઠવાડિયું દવાખાનામાં દાખલ કર્યા, પછી રજા આપી અને ઘરે લઈ ગયા. પછી બેરા જમાઈને એમ થયું કે ગમે તેવા તો મારા સસરા છે, મારે ખબર પૂછવા જવું પડે. પણ હતો બેરો, એટલે એને એમ કે જઈને હું પ્રશ્ન પૂછું, સામેવાળા કંઈ અવળું સમજે અને બફાઈ જાય તો હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય. એટલે આને સલાહ લીધી એક જણાની, ડાયા માણસની, કે ભાઈ જો હું બેરો છું અને મારા સસરા બીમાર હતા, રજા આપી છે, એટલે મારે ખબર પૂછવા જવું છે, ખબર કાઢવા. તો એવા કંઈક 4-5 સવાલો મને એવા ગોખાવી દો કે જે કોમન હોય. બોલો કે કાંઈ વાંધો નહીં યાર, કે હવે તમે બેરા છો ને તોય તમે સાચા પડશો, તમારે ખાલી 4 જ સવાલ પૂછવાના. કે હા, કે કયા સવાલ? કે પહેલાં જ તમારે જઈને બેસવાનું, ચા પાણી આવે પીવાના, અને પછી પહેલો જ સવાલ પૂછવાનો, કેવું છે, કંઈ ફરક પડ્યો? એટલે કે તરત સામેવાળા કહેશે કે સારું છે, અને ફરક પડતો જણાય છે, એટલે તમારે વિવેક કરવાનો કે બરાબર છે, દવા ચાલુ રાખજો. બીજો પ્રશ્ન પૂછવાનો કે ખાવાનું શું? એટલે તરત સામેથી દર્દીના બાજુ બેઠા હશે, કહેશે કે હળવો ખોરાક અને ફ્રૂટ કીધા છે. તો તારે વિવેક કરવાનો કે એ બરાબર છે, એનાથી તમને સારું થઈ જશે, તમારા માટે એ યોગ્ય છે. ત્રીજો પ્રશ્ન તારે પૂછવાનો કે કયા ડૉક્ટરની દવા ચાલે? એટલે ઓલા સામેવાળા કહેશે કે ભાઈ રાહુલ પટેલની કે શર્મા સાહેબની. તારે દાંત કાઢતા કાઢતા એમ ન લાગવું જોઈએ કે આ બેરો છે, એમ કહી દેવાનું કે એ ડૉક્ટર તમારા માટે યોગ્ય જ છે, દવાખાનું બદલતા નહીં, એનાથી કાયમ તમારે શાંતિ થઈ જશે. અને છેલ્લે ઊભા થઈને વિવેક કરવાનો કે મારી ઓળખાણ અને પૈસાની જરૂર હોય તો કહેજો. ઓલા કહેશે કે ના, કાંઈ જરૂર નથી, જમાઈને તો એમ જ કે ને. એટલે કે આવતું રહેવાનું. આ 4 સવાલ ગોખીને ગયો. એ સસરા સૂતા હતા, બાજુમાં સાસુમાં બેઠા હતા, એની પત્ની બેઠી હતી, અને જમાઈએ જઈને પહેલો પ્રશ્ન કર્યો, કેવું છે, કાંઈ ફરક પડ્યો? એના સાસુ ખારા થઈ ગયા હતા. અઠવાડિયું દવાખાનામાં ખબર કાઢવા આવ્યો નહીં, હવે ઘરે આવ્યો એટલે સીધો જ અવળો જવાબ આપ્યો. બોલો કે કેવું છે, કંઈ ફરક પડ્યો? એટલે ના સાસુ કે 1.5 વીઘો જમીન વેચાઈ ગઈ. જમાઈ કે દવાખાનું બદલતા નહીં, બરાબર છે. એના સાસુ તો લાલ ચોળ થઈ ગયા કે આ શું બોલો છો તમે? કે ઓલા બીજો પ્રશ્ન પૂછ્યો કે ખાવાનું શું? એના સાસુ કે ધૂળને ઢેફા. બરાબર, કે ખૂબ સરસ, આમના માટે એ યોગ્ય છે. લોચો પડ્યો. હા. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કયા ડૉક્ટરની દવા ચાલે? એની સાસુ કે જમ રાજાની જમ. ઓલો જમાઈ કે એ ડૉક્ટર યોગ્ય છે, એનાથી કાયમ માટે શાંતિ થઈ જશે, એને પકડી રાખજો. એની સાસુ લાલ પીળા થઈ ગયા. બાજુમાં એની પત્ની બેઠી હતી, હાથ ચાલીને બહાર લઈ ગઈ કે તમને શરમ નથી આવતી? કે આ મારા પપ્પાને આવું બોલો છો? મારી મમ્મી બેઠા હોય, જાઓ કે ઘરે, હવે તમારી સાથે હું કોઈ દિવસ રહેવા માગતી નથી ને છૂટાછેડાનો કેસ કરીશ. ઓલો છેલ્લે વિવેક કર્યો કે ઓળખાણની જરૂર હોય તો કહેજે, પૈસાની જરૂર હોય તો કહેજે. એક દાદા 108 વર્ષના થઈ ગયા, 108 વર્ષનું આયુષ્ય. એટલે આપણને ગર્વ થાય કે ખરેખર આ 108 વર્ષનું આયુષ્ય એટલે તો અત્યારના આપણે ડબલ જણા ભેગો સરવાળો કરીએ ને તોય ના થાય. અને દાદાને 108 વર્ષ એટલે તો એક પત્રકાર આવ્યો. પત્રકાર આવી અને દાદા પાસે બેઠો અને દાદાને કીધું કે દાદા, આ કળિયુગની અંદર 108 વર્ષનું આયુષ્ય હોઈ શકે નહીં, પણ તમારે 108 વર્ષનું આયુષ્ય છે, એનું કોઈ રહસ્ય? દાદાએ એક જ લીટી કીધી, હું દલીલબાજી કરતો નથી.
ઓલો પત્રકાર કે દાદા આ એક કારણ ના હોય કે તમે આટલા 108 વર્ષના જાતે ચાલી શકો, ખાઈ શકો, દાંત એવા તંદુરસ્ત, એટલે તમે ક્યાંક યોગા કરતા હશો, હળવી કસરત કરતા હશો, કાંઈક આયુર્વેદિક દવા લેતા હશો. દાદા કે હું દલીલબાજી કરતો નથી, આ એક જ કારણ. ઓલો પત્રકાર કે દાદા ખરેખર હું માનતો નથી કે આ તમે ભલે કહેતા હોય પણ તમે તમારી વાતને છુપાવવા માગો છો. ખરેખર તમે યોગ કરતા હશો, કસરત કરતા હશો, સારું સારું પૌષ્ટિક ખાતા હશો અને બીમાર પણ પડતા હશો ને આયુર્વેદિક દવા લેતા હશો. દાદા કે તો એમ માનો. પત્રકાર કે કેમ આવું બોલો છો? હું દલીલબાજી કરતો નથી. એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. જો આ પતિ પત્નીના જોક્સ કહું છું એટલે ઘણા બધા એમ કહેતા હોય. મારો એક મિત્ર પેટ છૂટી વાત એને કરી, મન કે હસમુખ તું કાયમ માટે પત્નીના જ જોક્સ કહી અને એમાંય તારી પત્નીના જ. મેં કીધું ભાઈ અમે કલાકાર છીએ, અમારી જાત ઉપર લોકોને હસાવવાના હોય. બીજાની પત્ની ઉપર કહેવાય નહીં તારી પત્નીના કાલ કહીશ બોલ, ત્યાં તો ખારો થઈ ગયો. હા, એટલે પતિ પત્નીના જીવનમાંથી ઘણી બધી હાસ્યાસ્પદ વાતો નીકળતી હોય, એ અમે ઠલવતા હોઈએ, તમે અંદર હંગરીને બેઠા હોય. બસ કલાકારમાં તમારામાં આટલો ફેર. એટલે પતિ પત્નીમાં ધીંગાણું થયું. પત્ની રિસાઈ અને સીધી જ બેડરૂમમાં જતી રહી અને સીધો જ એની મમ્મીને ફોન કર્યો. હવે જો એક વચ્ચે વાત કરી દઉં કે લગ્ન પછી પત્નીનો એની મમ્મી આગળ ફોન લાંબો સમય ચાલે તો સમજવાનું ક્યાંક લગ્ન જીવનમાં તિરાડ પડશે. લગ્ન પછી છોકરીનો ફોન એની મમ્મી સાથે લાંબા અંતરથી વાત ચાલતી હોય તો એના લગ્ન જીવનમાં તિરાડ પડે. શોર્ટ એન્ડ સ્વીટમાં વાત કરી લેવાય મમ્મીને. હા, એટલે સીધો જ આને તો એની મમ્મીને ફોન કર્યો કે તમારા જમીન કંઈક સમજાવો કે આ જેમ તેમ મને બોલતા હતા કે નકર હું સીધી જ પીર આવતી રહીશ. ત્યાં તો કે મૂકતું હાલ જ કે ફોન કરું. સીધો જ આ બાજુ ફોન મૂક્યો અને સીધો જ જમાઈને ફોન લગાવ્યો. જમાઈરાજ આવું હું સાંભળું છું કે મારી દીકરીને તમે જેમ તેમ બોલતા હતા કે હાલ જ એનો ફોન આવ્યો. જમાઈરાજ કે સાસુજી, મમ્મીજી શાંતિ રાખો. તમારી દીકરીને મેં ખાલી એટલું જ કીધું કે મમ્મીજી કેટલા સંસ્કારી છે, મમ્મીમાં કેટલા બધા આવડતના લક્ષણો છે, મમ્મીને કેટલી સારી રસોઈ આવડે, મમ્મી કેટલી બધી સંસ્કારી, કેટલી બધી ધાર્મિક અને માસ્ટર માઇન્ડની છે. ખરેખર આટલી ઉંમર મમ્મીજીની થઈ અને છતાં પણ સુંદર છે. આમ હું કહેતો હતો તઈ તમારી દીકરી વચ્ચે બોલી કે મારી માં જેવી હું અભણ અને ગમાર નથી કે બધું જ તમારું હોંભળી લઈશ. આવું તમારી દીકરીએ કીધું કે મમ્મીજીની ચેનલ તરત ફરી જઈ કે આવું કીધું કે હા તો કે જમાઈરાજ હવે ચાળા કરે ને તો ધમકાવતા નહીં પણ ધોકો લેજો. મમ્મીજીને 50 વર્ષે યુવાન કીધી ને એનું આ પરિણામ. હા, સ્નેહ મિલન ઘણી બધી પ્રકારના હોય પણ એક જગ્યાએ એક ભાઈએ પ્રયોગ કર્યો, પતિ પત્નીનું સ્નેહ મિલન. તમને લાગે કે પતિ પત્ની અને સ્નેહ મિલન કંઈક ડખાવાનું નથી લાગતું કે ટાઇટલ? સ્નેહ મિલન અને પાછા પતિ પત્ની ભેગા. હા, પણ હોલની અંદર એક જણાએ આયોજન કર્યું હતું પતિ પત્નીનું સ્નેહ મિલન, અને એની અંદર એવી સરસ પેટ છૂટી વાતો કરવાની, રમૂજ કરવાની કે પહેલાં પત્ની સ્ટેજ ઉપર આવે અને પછી પતિને પ્રશ્ન કરે. કોઈ પણ પ્રશ્ન કરી શકે, પતિએ એનો રમૂજમાં જવાબ આપવાનો અને ખોટું લગાડવાનું નહીં. પછી પતિ પ્રશ્ન કરે, પત્ની જવાબ આપે, રમૂજી પ્રશ્નો. તો આવું સ્નેહ મિલનનું આયોજન થયું. એમાં એક પતિ પત્ની સ્ટેજ ઉપર આવ્યા. પત્નીએ બધાની વચ્ચે મીઠી સૂરી ચલાવી. જેટલા જેટલા એના મિત્રો ઓળખતા હતા એ બધામાં એના પતિને નીચું જોવડાવવા માટેના પ્રશ્નો પૂછ્યા. જોજો, પહેલો જ પ્રશ્ન
એની પત્નીએ એના પતિને પૂછ્યો કે તમે મૂરખ છો? ઓલો વિચાર કરીને બોલ્યો કે તું એટલી બધી હોશિયાર છે કે તું કોઈ દિવસ મૂરખ પતિને પસંદ ના કરી. જૂની દાજ કાઢવા ગઈ પણ આને જવાબ એવો આપ્યો તે હલવાઈ ગઈ. તોય આ પાછી ના પડ્યો કે પ્રશ્ન નંબર 2 કે આપણામાં એક કહેવત છે કે મૂરખ નર હોય એની પત્ની સુંદર હોય. સાચી વાત? ઓલો કે સુંદર જ હોય હો, બુદ્ધિશાળી નહીં. હા, હાજર જવાબી હો. સાંજના સમયે હું મારા મિત્ર ભૂરાને મળવા માટે ગયો, પણ જેવો ઘરમાં દાખલ થયો ત્યાં તો મેં એક દ્રશ્ય જોયું. ભૂરાની પત્ની ભૂરી ભૂરા ઉપર બેસી ગઈ હતી અને વાળ ઝાલીને આમથી આમ યોગા કરતા હોય ને એમ કરતી હતી. મારતી હતી, વાળ પકડી અને ઘરમાં ઢહેડતી હતી. અને હું ગયો એટલે તરત જ મને જોઈ અને વાતાવરણ બદલી ગયું. સીધી જ ભૂરા ઉપર બેઠી ખરી, પણ આમ ધીમે ધીમે વાળ ખંજવાળવા માંડી. મેં કીધું ભાભી હું જોઈ ગયો હો, દ્રશ્ય પહેલાં હું જોઈ ગયો. મારા આવ્યા પછી દ્રશ્ય તમે ફેરવી નાખ્યું. દ્રશ્યમ 2 પહેલો ભાગ મને ખબર છે. શું કરતા હતા? મને કે તમારા ભાઈને મસાજ કરતી હતી કે માથામાં કે ખણ આવતી હતું એટલે. મેં કીધું ના હો, એ ખોટી વાત. એ કે સાચું કહું છું કે આમને જ્યારે માથું દુખતું હોય ત્યારે હું આવી રીતે મસાજ કરું છું. એટલે મેં આમ નીચે બધે જોયું, આખા ઘરમાં વાળ હતા. મેં કીધું ભાભી મસાજ આખા ઘરમાં થઈ ગયા લાગે છે અને ચાજા કર્યા લાગે છે. ત્યાં તો ઓલો બોલી ગયો કે હું કાયમ કહું છું કે દરવાજો બંધ રાખ, પણ માનતી જ નથી. કે જો કે આ પોલ બહાર પડી ગઈ ને કે એક પતિને અકસ્માત થયો, ડૉક્ટરે જોયું તો પગ કાપવાની સ્થિતિ ઊભી થઈ. એટલે એની પત્નીને બોલાવી અને કીધું કે તમારા પતિનો પગ કાપવો પડશે, કારણ કે પગ ઉપરથી આખું ટાયર ફરી વળ્યું છે. હવે હાડકાના એટલા બધા ટુકડા થઈ ગયા છે કે પગ કાપ્યા વગર કોઈ મેળ પડશે નહીં. ત્યાં તો એની પત્ની રડવા જ માંડી કે અરે રે મારા ધણીને આવું થઈ ગયું, પગ કાપવો પડશે, બીજો કોઈ ઉપાય નહીં. અરે રે શું થશે? ડૉક્ટર કે જો બેન ગભરાશો નહીં, પગ કાપવાનો છે, પણ અત્યારે હાલ એવી ટેકનોલોજી છે કે તમારા પતિને આપણે પ્લાસ્ટિકનો પગ ફિટ કરી દઈશું, કોઈને ખબર પણ નહીં પડે કે આમનો પગ કાપ્યો છે. તમે ચિંતા બિલકુલ કરશો નહીં, રડશો તો નહીં જ. ઓલી કે હું પગને નથી રડતી, કાલ બજારમાંથી 2500 રૂપિયાના બૂટ લાવી હતી. હવે એક બૂટનું મારે કરવાનું શું? અને દુકાનવાળાએ કીધું હતું કે અમે વેચેલો માલ પરત લેતા નથી. કંઈ ડૉક્ટરને લાઈટ થઈ કે આ પગને નહીં બૂટના રોતી હતી. દારૂડિયાની મજા હોય છે. જોકે ફક્ત હસવા માટે વાત રજૂ કરું છું. નહીં પીતે તો કહી મૌસમ તક નહીં પીતે, और पीने बैठते हैं तो किसी से कम नहीं पीते. એટલે હું આમાં પ્રોત્સાહન નથી આપતો, પણ જ્યાં જેવી વાત આવે એવું વચ્ચે મૂકવું પડે. દારૂડિયા મોજીલા હોય. એક દારૂડિયો બેવડો થઈ ગયો અને પછી દારૂડિયાની તો મોજમાં આવ્યા પછી તો એક્શન જ કંઈક નોખા પ્રકારની હોય. મોજમાં આવી ગયો, રસ્તામાં નીકળ્યો અને પછી એક ભેંસને અથડાયો. ધફ દઈ નીચે. પણ આને વિવેક કર્યો, સોરી મેડમ ભૂલ થઈ ગઈ. ત્યાં બાજુમાં એક દાદા હતા, દાંત કાઢવા માંડ્યા કે એ અભાગ્યા થોડોક ઓછો પીવો જોઈએ, કે તું જેને અથડાયો એ મેડમ નથી, એ ભેંસ છે. તો ઓલો પડ્યો ફરીથી બોલ્યો, સોરી ભેંસ મેડમ. વિવેક તો કરવો પડે ને. વરીને ઊભો થઈ અને આગળ ચાલ્યો તો વરીને પાછી બીજી ભેંસ આવી, એને અથડાયો, ધડીમ દઈને હેઠો. ફરથી વિવેક કર્યો
સોરી મેડમ. ત્યાં છોકરો નાનો દાંત કાઢવા માંડ્યો કે અંકલ અંકલ, તમે જેને અથડાયા એ મેડમ નથી, ભેંસ છે. આને ફરીથી વિવેક કર્યો, સોરી ભેંસ મેડમ. ઊભો થઈને પાછો ઘરે પહોંચ્યો. જેવી ઘરના ડેલામાં એન્ટ્રી કરી એવી એની પત્ની આવતી હતી, એના ધણમ દઈને અથડાયો, હેઠો પડ્યો અને સીધો જ બોલ્યો, સોરી ભેંસ મેડમ. કેવી બટા જટી બોલી હશે. એની પત્નીને ભેંસ મેડમ કીધી, ઓલીએ ધીબી નાખ્યો, કોલર પકડી ટહેડી ડેલાની બહાર ફેંકી દીધો. એટલે આ દારૂડિયો પડ્યા બોલ્યો, ઓલી બે ભેંસ મારકણી નહોતી, આ ભેંસ મારકણી નીકળી. બહુ ખરાબ, બહુ ખરાબ. એક જણો ટ્રેનમાં આંટા મારતો હતો. આગળ જાય પાછો આવે, આગળ જાય પાછો આવે. બાજુમાં એક સજ્જન બેઠા હતા. એ કે ભાઈ, ટ્રેનમાં બધાને જગ્યા મળે, સીટો ખાલી છે, તું આમ ક્યારનો આંટા મારી છી, ચાલતો જ રહીશી, તને કોઈ તકલીફ છે? બોલો કે નાના દાદા, તમે શાંતિથી બેસો, મારે બેસવાનું નથી, આંટા જ મારે ચાલતો જ રહે ટ્રેનમાં. ટ્રેન ચાલુ, આનું ચાલવાનું ચાલુ, ટ્રેન ચાલુ, આનું ચાલવાનું ચાલુ. દાદા કે પણ આ ચાલવાનું કોઈ કારણ? બોલો કે દાદા, મારે ચાલતા ચાલતા હરિદ્વાર જવાની માનતા છે. હા, હાલતા ચાલતા હરિદ્વાર જવાની માનતા હતી, એમાં ટ્રેનમાં ચાલતો હતો. બોલો, આવી રીતે ભગવાનને છેતરાય નહીં હો. એક મમ્મી સાથે એનો નાનકડો દીકરો, 5 વર્ષનો દીકરો, બજારમાં ફરવા માટે ગયો. બજારમાં ફરતા એક મીઠાઈની દુકાન આવી. એટલે છોકરાએ એની મમ્મીની સાડી ખેંચી અને કીધું કે મમ્મી, આ ફટાકડાની દુકાનેથી આવતી દિવાળીએ હું ફટાકડીઓ લઈશ. એની મમ્મી આમ બોર્ડ જોયું, સ્વીટ માર્ટ, કે બેટા તારી કંઈક ભૂલ થાય છે, આ તો મીઠાઈની દુકાન છે, મીઠાઈનો મોટો શોરૂમ છે, અહીંયા કે મીઠાઈ મળે બેટા, ફટાકડી ના મળે. કે ના મમ્મી, આવતી દિવાળીએ આ જ દુકાનેથી હું ફટાકડી લેવાનો. કે બેટા, આ મીઠાઈની દુકાન છે, અહીંયા મીઠાઈ મળે, ફટાકડી ન મળે. કે મમ્મી, પણ કાલ મારા પપ્પા બજારમાં નીકળ્યા, હું એમની સાથે હતો, એમના મિત્ર મહેશભાઈને જોઈ અને મારા પપ્પાએ એમ કીધું કે આ દુકાનમાં સારી ફટાકડીઓ છે. છોકરાને લાઈટ ના થઈ, એની મમ્મીને ફટાક દઈને ફટાકડી ફૂટી મગજમાં. કઈ ફટાકડી? પછી તો મમ્મીએ કીધું કે બેટા, હવે દિવાળીની જરૂર નથી, હાલ જ ઘરે જઈને જ ફટાકડી ફોડું. હા, સમજ. એક મમ્મી બજારમાં પીઝા લાવી. છોકરાને અત્યારે વાલા હોય તો પીઝા. બેની પાછળ અત્યારે જમાનો ગાંડો થયો છે, 2 વસ્તુની પાછળ, એક પીઝા અને વિદેશ જવા વિઝા. ક્રેઝ છે અત્યારે પીઝા અને વિઝાનો. એટલે મમ્મી પીઝા લાવી, ત્યાં તો છોકરાને ખબર પડી, ભાઈ અને બેન 2 જણા કે ચલો મમ્મી પીઝા લાવી, ખાવા મળશે, મજા આવશે. જેવા ખાવા માટે ગયા, એની મમ્મી કે ચૂપ, કોઈએ પીઝાને અડવાનું નથી. છોકરી કે કેમ? ભાઈ અને હું 2 જ જણા છીએ, અમારા માટે પીઝા હશે. કે નહીં, જાઓ ઘરની અંદર બધું જ કચરા પોતું, વાસણ, બધું જ કામ જે પહેલાં કરી દેશે આખા ઘરનું, એને પીઝા ખાવા મળશે. છોકરી બોલી કે ભાઈ હેંટ કે આપણા ભાગમાં પીઝા નહીં. ભાઈ કે કેમ? ઘરનું બધું કામ તો પપ્પા કરે છે, પપ્પાને જ પીઝા મળશે. હા, વાહ, તમારી સમજ. એક બેને ડૉક્ટરને ફોન કર્યો કે હેલો ડૉક્ટર સાહેબ, મારા પતિ બીમાર છે, કાંઈક દવા બતાવો. ડૉક્ટર કે બેન, એમ ફોનમાં દવા ના બતાવાય, તમારે તમારા પતિને લઈને દવાખાને આવવું પડે, હું એને તપાસું, પછી કંઈક
નિદાન કરીને દવા આપી શકું. એ કે નહીં ડૉક્ટર સાહેબ, હું કહું છું ને, મારા પતિને એકચ્યુઅલી ખરવા મોવા અને લંપી થઈ ગયો છે. ડૉક્ટર દાંત કાઢવા માંડ્યા કે શું કીધું? કે મારા પતિને ખરવા મોવા અને લંપી રોગ થયો છે. ડૉક્ટર કે બેન, ખરવા મોવા અને લંપી એ તો ઢોરના રોગ થાય. પેલી કે મારો ધણી ઢોર જ છે. ડૉક્ટર કે શું કહો છો? હા કે કાંઈ કામ ધંધો કરતો નથી, દારૂ પીને બેવડો થઈ જાય, ઉકેડામાં આડોટતો હોય તો એને માણસ કેમ કરીને કહેવો? એને ઢોર જ કહેવાય. એક દર્દીને બાયપાસ સર્જરી કરવાની હતી. 3 દિવસ દાખલ કર્યો અને જેવી સર્જરી માટે એને લઈ જવાનો હતો એ ભાગીને ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચ્યો એટલે એની પત્નીએ કીધું કે આજ તો તમારી સર્જરી કરવાની હતી, કેમ આવતા રહ્યા? બોલો કે ના હો, હવે હું નહીં જઉં. કે નર્સ કેવું બોલતી હતી તને ખબર છે? કે કેવું? કે નર્સ એમ કહેતી હતી કે કંઈ નહીં થાય, શાંતિ રાખો, ભગવાન ઉપર ભરોસો રાખો, ઓપરેશન સફળ જ થશે. કે નર્સ આવું બોલતી હતી. એની પત્ની કે આ તો તમને સારું કહેવાય, સારું લાગે અને તમે ગભરાવ નહીં એટલા માટે આવું બોલતી હતી નર્સ. કે બોલો કે પણ નર્સ આવું મને નથી કહેતી, ડૉક્ટરને કહેતી હતી. ભાઈ એટલે મિત્રો, આ બધી તો હાસ્યની અને રમૂજની વાતો છે. જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈકના જીવનમાંથી આવી રમૂજી વાતો મળતી હોય. જીવન એટલું સસ્તું નથી, જીવન એટલું સસ્તું નથી. તમે જાતે જ નક્કી કરજો કે જીવનને ઉચ્ચ કક્ષાનું બનાવવું કે નિમ્ન કક્ષાનું. માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. જીવનમાં કાયમ મોજ કરવી, હસતા રહેવું, હસતા રહેવું, હસતા રહેવું. વંદે હાસ્ય. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ભારત.